ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રવિવારની સવાર પડી ગઈ છે અને ચલો આજે આપણે બનાવીશું લંચમાં સમોસા. આજે સમોસાનો પ્રોગ્રામ છે, તો અહીંયા મેં બોઇલ કરી દીધા છે બટેકા વટાણા અને અહીંયા લોટ પણ બાંધી દીધો છે વહેલો. ચલો બનાવીએ. અને વાગ્યા છે 10:30. બ્રેકફાસ્ટ થઈ ગયો છે. આજે થોડા વહેલા ઉઠી ગયા હતા 8 વાગે, તો મેં થોડી અડધી પ્રિપરેશન કરી દીધી. ચલો બનાવીએ સમોસા. મસાલો રેડી છે સમોસાનો. સમોસા ખાવા માટે બની રહ્યા છે સમોસા. ગરમા ગરમ સમોસા. આ લોકો સમોસા બનાવે છે. સમોસા પપ્પા સમોસા ભરે આપણા બની ગયા તો બનાવે છે અને મજા આવશે. સમોસા ખાવાની. વેધર તો બહુ સની છે આજે બહાર, જોઈ શકો તો. લોકોના સમોસા આપી વેધર કેવો સમોસો ભરે લાગે તો બની નો નીચેથી ટેડો મેળો એ હોય એ મળી ખાઈશ. સમોસા એમને ખાવા મળશે જે ટેડો મેળો ભરે ને. સમોસા ભરવા બેસાડી દીધા છે. જે તું બી ભરે પપ્પા સાથે. અને જો આટલા ભરી કાઢ્યા છે અમે લોકોએ સમોસા. અને જો ભાઈ 50 નંગ બનાવવાના. 50 ઓર્ડર આવ્યો છે. ઓર્ડર આવ્યો છે 50 નંગનો. 50 જ્યાં 50 એટલે 50. હું વણી આપું છું આ બંનેને, અને બંને જણ જોઈશું કોણ સારું કરે છે. રાઈટ, આટલા જ બન્યા છે હજી તો. અપ્રુવલ રેટિંગ અપ્રુવલ જો કોર્નર ઇઝ ગુડ. યસ, ચાલી જશે. જો પાક્કી તમારી આજે સમોસાની દુકાનમાં. તો સમોસા રેડી છે. જો ઘણા બધા સમોસા બનાવી દીધા તમે. જોરદાર. તો આપણે બધાય બનાવીએ ત્રણેય ભેગા થઈને, અને હવે તળવા મૂકી દઈશું. રાઈટ, ચલો હું એક નાખીશ અને ગૌરવ અહીંયા તળી જશે સમોસા મારી. જોરદાર. ચલો ભાઈ, જય ગણપતિ બાપ્પા. ઉભા રહો થોડાક, એના થઈ જવા દો ઉપર. ચોંટી ના જાય જોવાના છે. પેલા બેન સમોસા કરી નાખી દો નાનું. ક્યાં તૂટ્યું? તે થોડીક વાર રહીને ખબર પડે ક્યાં તૂટ્યું તે. સરખા નહીં કર્યા હોય તૂટી જશે. તો સરખા ના કરો તો તૂટી જાય. ઉભા રહો થોડા થવા દો. સમોસા ફ્રાય થઈ રહ્યા છે અહીંયા. ચાલ, આજની સન્ડેની પાર્ટી સમોસા પાર્ટી. જો ક્લાયન્ટ રેડી છે. ક્લાયન્ટ ઓલરેડી ઊભું છે અહીંયા અમારું. વેટિંગમાં. અને સમોસા ખાવું છે. ડીશ લઈને ઊભું છે ને એને સમોસા ખાવા છે. બોલો તો જીયા રેડી થઈ ગઈ છે. ક્યાં જઈએ છીએ આપણે? આપણે છે ને ભૂલી ગઈ. ઓકે, અમે લોકો જીયાની એક ફ્રેન્ડ છે, એની નિયર બાય એક પાર્ક છે, અને એ પાર્કમાં શું છે, કંઈક એક્ટિવિટીઝ છે, કારણ કે છેલ્લે વિન્ટર હવે જઈ રહ્યો છે, એટલે ત્યાં જઈએ છીએ. સન્ડે છે, ખાઈ પીને રેડી થઈને, હે ને જીયા? તો ચાલો જઈએ ત્યાં. આઈ થિંક હોર્સ રાઇડિંગ છે, એવું બધું છે. જોઈએ, ત્યાં જઈને જોઈએ એટલે ખબર કે કેવું છે. અને જો તડકો તો એટલો સરસ નીકળ્યો છે બહાર. ઓહો, જોરદાર તડકો નીકળી રહ્યો છે અને એટલું સરસ વેધર લાગે છે. ઓનલી -9. ચલો ફ્રેન્ડ, તો રેડી થઈ ગયા છીએ પાછા અમે લોકો. અને રવિવાર છે, મસ્ત વેધર છે, અને અમે લોકો અત્યારે ઉપડી જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? એક પાર્કમાં, કે ત્યાં લાસ્ટ વિન્ટર એક્ટિવિટીઝ છે. તો ચલો ત્યાં. અને સુરત દાદા તો એટલા સરસ નીકળ્યા છે આજે. આવી ગયા છીએ આજે અમે લોકો પાર્કમાં મસ્તી કરવા માટે. નહીં લાગતી કેટલું આવી ગયા છીએ આપણે.
તો ચલો ભાઈ અમે લોકો આવી ગયા છીએ, પહોંચી ગયા છીએ. જોઈએ હવે કેવું છે, જઈને ખબર પડે. અને હું બતાવું અહીંયા તમને બરફના ડગલા છે. થોડા ટાઈમના મહેમાન. હા, બરફ ઓગળી જશે નહીં હવે? ઓગળી જવો તો જોઈએ. હવે શું છે, બહુ દૂર એરિયા, 10-15 મિનિટ દૂર છે અમારા ઘરથી. અમે લોકો ઘોડા ગાડીમાં બેસવાનું છે હવે હમણાં અમારે. મસ્ત લઈ આવ્યા છે ઘોડા. કેટલો મોટો છે હોર્સ, મોટા છે ને. ચલો હોર્સ રાઇડિંગ કરીશું. Yes, sure. ફ્રેન્ડ આવી રહ્યા છે દૂર દૂરથી. Lucy, next time. Good. Yeah, they just can't see it because they got blinders on. So. From the front they can see it. Oh, you got a stretch there. They are very tall. આવી ગયા છીએ અમે લોકો અહીંયા. ત્યાં છોકરાઓ રમે છે. હોટ ચોકલેટ છે. ચલો હોટ ચોકલેટ લાગી રહી છે. જોર ઠંડી. હવે ઠંડી લાગી નહીં છે. ઠંડી લાગી એટલે ઠંડીમાં ડરી ગયા. એવું લાગતું હતું હમણાં તો બહુ મોટા મોટા ઉપાડે. -9 જ છે, -9 જ છે. પણ ધીરે ધીરે ઠંડી લાગવા માંડી. કારણ કે આખું જો ખેતર છે બરફથી ઢંકાયેલો. અને પેલા લોકો જાય છે છોકરાઓ લેવા પાછા. એટલે લાગે છે અમે લોકો ઉપર ગબ્બર ઉપર ચડાવે ને એવું લાગે છે. ઉપર આવી ગયા છે. અહીંયા બધા છોકરાઓ કરી રહ્યા છે સ્લેડિંગ. અને જીયાને નહોતું કરવું સ્લેડિંગ એટલે ત્યાં રમે છે એની ફ્રેન્ડ સાથે. અને અહીંયા બધા મજા કરે છે. છેલ્લો વિન્ટરના દિવસો છે એટલે બધા મજા કરે છે. હજી બી ઘોડાગાડી ચાલી જ રહી છે. બધા લોકોને ફેરવી રહી છે. બહુ બધા લોકો આવી ગયા છે તો વેઇટ કરે છે. લોકો છે ને રમી રહ્યા છે. ચલો ભાઈ હવે જીયાના ફ્રેન્ડની ઘરે આવી ગયા છીએ અમે લોકો. ચલો અંદર જઈશું. એનું ઘર છે. ક્યાં છીએ ઘરે. I'll try to see first who is downstairs. So I'll push it on. Are you in your what will you do? I will be close. What?
તો સંધ્યાકાળ થઈ ગઈ છે સસ્કાટુનમાં અને બહુ જ મસ્ત સનસેટ થઈ રહ્યો છે, જો તમે જોઈ શકો છો. સુપર છે. અને ઘણા બધા મને ડીએમ કરીને અને કોમેન્ટમાં બી પૂછતા હોય છે કે શું કેનેડામાં અવાય કે ના અવાય. તો મારો પોઈન્ટ ઓફ વ્યૂ એટલો જ છે, મારો જો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ કહીશ કે યસ 100% અવાય. જો તમે ભારતમાં 25-30 હજારમાં કૂટાતા હોવ તો જો તમને જીવનમાં એકવાર પણ ફોરેન જવાની તક મળે, નોટ ઇવન ઇન કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુકે, જર્મની, યુએસએ, ક્યાંય પણ, તો એ તકને ઝડપી લેજો. અને યસ, એકવાર એક્સપિરિયન્સ કરાય, ઘણું બધું શીખવા મળે છે ફોરેનમાં. ઇન્ડિપેન્ડન્ટ બનાવે છે તમને, અને કેવી રીતે સિચ્યુએશનને તમે હેન્ડલ કરશો, તો ઘણું બધું શીખવાડે છે ફોરેન, વિદેશ. તો જો તમને તમારા જીવનમાં તક મળે તો એ તકને ઝડપી લેજો. અને હું કહીશ કે અહીંયા પૈસા પણ કમાઈ શકો છો અને અહીંયા સેવિંગ પણ થાય છે. અને સેકન્ડ થિંગ કે અહીંયા મોંઘું તો છે, પણ મોંઘું તો હવે મોંઘવારી ક્યાં નથી, બધે જ છે મોંઘવારી, રાઈટ? પણ અહીંયા તમારામાં જેટલી તાકાત હોય એટલું તમે કામ કરી શકો છો અને પૈસા કમાઈ શકો છો. તો મને એવું લાગે છે, એ મારો પરસેપ્શન છે કે યસ, ફોરેન કન્ટ્રીમાં જવાય જો તમને તક મળે તો 110% જવાય. એકવાર એક્સપિરિયન્સ કરાય, ભલે ને પછી તમે પાછા જતા રહો ભારતમાં, પણ એકવાર એક્સપિરિયન્સ કરવા જેવું છે. આ તો આજનો મારો વ્લોગ. જો વ્લોગ પસંદ પડે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા. મળીશું નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો.